ભુજ શહેરના અનેક પોસ્ટ વિસ્તારમાં આજે સવારથી ટ્રાફિક ઝુંબેશ. ટ્રાફિક પીએસઆઈ રાજપૂત અને તેની ટીમ દ્વારા જે ફોર વ્હીલ ગાડીમાં કાળી ફિલ્મ પટ્ટી લગાડવામાં આવે છે તે ઉતારી લેવામાં આવી અને કાયદાનો ભંગ કરતા વાહન ચાલકોને કાયદાનું ભાન કરાવી અને દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવતા સોંપો પડી ગયો. ભુજ શહેરના પોસ્ટ વિસ્તારમાં ટ્રાફિકની વ્યવસ્થા સુદૃઢ બનાવવા માટે પોલીસ વડા, ડીવાયએસપી અને ટ્રાફિક પીએસઆઈ કમર કસી રહ્યા છે. ત્યારે આજે પોલીસ વડા વિકાસ સુંડા અને ડીવાયએસપી શ્રી જાડેજાની સીધી સૂચના અનુસાર સિટી ટ્રાફિક પીએસઆઈ રાજપૂત અને તેની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. ખાસ કરીને જે ફોરલેન ગાડીઓ છે તેમાં કાળા કાચ લગાવવામાં આવે છે, જે ટ્રાફિકના નિયમનો સીધો ભંગ કરે છે, આરટીઓના નિયમનો સીધો ભંગ કરે છે. ક્યાંક ને ક્યાંક આવા તત્વો સીન સપાટા કરવા માટે પોતાની ગાડીમાં કાળા કાચ લગાડતા હોય છે. તેને આજે પોલીસે કાયદાનું ભાન કરવામાં આવ્યું હતું. ટ્રાફિક પીએસઆઈ શ્રી રાજપૂત અને તેની ટીમ દ્વારા શહેરના અલગ અલગ પોસ્ટ વિસ્તારમાં આજે આ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. સંખ્યાબંધ ગાડીમાં જે કાળા ફિલ્મ લગાડવામાં આવી હતી તે તમામ ફિલ્મ ઉતારી લેવામાં આવી હતી અને તેની સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. તમામ ફિલ્મો ઉતારી લેવામાં આવી હતી અને સંખ્યાબંધ ગાડીના ચાલકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવતા ભારે સોંપો પડી ગયો હતો.